शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्षश्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः। तो इतने उपनिषद में 62 पाना पर पुरुषे हवा अयमादितो गर्भो भवति यदेतद्रेतः तदेतत्सर्वेभ्योऽङ्गेभ्यस्तेजः सम्भूतम् आत्मन्येवात्मानं बिभर्ते तद्यदा स्त्रियां सिञ्चते अथैन जनयते तदस्य प्रथमं जन्म तत्स्त्रिया आत्मभूतं गच्छति यथा समङ्गं तथा तस्मादेनान्न हिनस्ते सा अस्य एतमात्मानम् अत्र गतं भावयते सा भावयित्री भावयितव्या भवति तं स्त्रीगर्भं बिभर्ति सोग्र एव कुमारम् जन्मनोग्रेदि भावयते स यत्कुमारम् जन्मनोग्रेदि भावयते आत्मानमेव तद्भावयते येषां लोकानां सन्तत्या एवं सन्तता हि मे लोकाः द्वितीयं जन्म। આ પ્રકારે આ જીવાત્માના બીજા જન્મની વાત કરવામાં આવી અને પછી કહે છે સહસ્ય મહાત્મા પુણ્યેભ્ય કર્મભ્ય પ્રતીયતે। તો પુત્રના રૂપમાં ઉત્પન્ન થયેલો પોતાનો જ આત્મા હવે પુત્ર જ્યારે મોટો થઈ જાય કાર્ય કરવા યોગ્ય થઈ જાય ત્યારે એ પિતા એને પોતાનો પ્રતિનિધિ બનાવી દે છે અને પછી પોતે વિદાય લે છે। આ પ્રકારની કથા। તો હવે આજે બીજો જન્મ થયો ત્યાંથી માંડીને આ પુત્ર પિતાની જવાબદારી લેવા માટે તૈયાર થાય એવો મોટો થાય ત્યાં સુધી કઈ કઈ અવસ્થા પસાર થાય છે। તો આ જીવાત્માનો પહેલા તો અન્નના રૂપમાં જ્યારે આહાર થયો અને પિતાના મુખ દ્વારા એ પિતાના શરીરમાં ગયો અને ત્યારે કેવી હાલત થઈ બધું વર્ણન કર્યું। પછી પહેલો જન્મ થયો અને માતાના દેહમાં આવ્યો ત્યાર પછી કઈ કઈ અવસ્થાથી પસાર થયો એ બધા વર્ણન કરવામાં આવ્યું। પછી એનો જન્મ થયો તો એ બધી અવસ્થામાં કેવું મહાન દુઃખ સહન કરવું પડ્યું એવું વર્ણન કરવામાં આવ્યું। હવે પછી પ્રસંગોપાત ગ્રંથકાર વર્ણન કરે છે અને એને જન્મના સ્વર્ગમ ઇતરસ્યાભિગમ્યતે। તો
તો આ મનુષ્યનો જન્મ કેટલો દુર્લભ છે. અને તેથી જો એ પુણ્ય કર્મ એટલે કે ધર્મ જીવન ગાળે તો ગમે તે માણસ પણ સ્વર્ગને પ્રાપ્ત કરી શકે. ગમે તે કોઈ પણ જાતિમાં એનો જન્મ થયો હોય તો પણ મનુષ્ય યોનિમાં જન્મ થવાના કારણે એ જો સત્કર્મથી પોતાનું જીવન પસાર કરે તો સ્વર્ગને પ્રાપ્ત કરી શકે. દુર્લભમ પદ માનુષ્યમ જન્મ કોટિ શતૈરપી. કરોડો જન્મમાં પણ પ્રાપ્ત કરવો આ મનુષ્ય દેહ અત્યંત દુર્લભ છે. અભિ દેવાયતમ જન્મ સમિચ્છન્તિ સર્વદા. કારણ કે દેવતાઓ પણ આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા સદા ઈચ્છા કરતા હોય છે. તત્રાવિ ભારતે વર્ષે ભવે છે. એમાં પણ જો ભારત વર્ષમાં એનો જન્મ થયો ભવે છે અધિકાર કર અને એ આ પ્રકારે વિવેકપૂર્વક જીવન જીવીને જો જ્ઞાનનો અધિકારી બને તો સેંકડો કરોડો યોનિમાં એને મનુષ્યનો જન્મ મળે. એમાં ભારત વર્ષમાં જન્મ થાય. એમાં પણ એ વિવેક વૈરાગ્યપૂર્વક જીવન જીવીને જ્ઞાનનો અધિકારી બને. અચિકિત્સસ્ય વૈષજ્યમ ભવે દોષાષ્ટકસ્ય. તો દોષાષ્ટકમ 8 પ્રકારના દોષ જેની કોઈ ચિકિત્સા જ નથી એ ચિકિત્સા પણ એ કરી શકે જ્ઞાન દ્વારા જો એ યોગ્ય જીવન જીવીને જ્ઞાનનો અધિકારી બને. તો હવે જયારે વાત કરી ત્યારે કયા 8 દોષ છે જેની કોઈ ચિકિત્સા નથી. ઈચ્છા દ્વેષો ભયમ મોહ ક્ષુત્ર નિદ્રા તથૈવ ચ વિન્મૂત્ર બાધા ચેતેતદ અચિકિત્સમ્ય દેહિનામ. ઈચ્છા, દ્વેષ, ભય, મોહ, ક્ષુધા, ક્ષુધા પછી તરસ, ભૂખ તરસ, નિદ્રા અને વિણમૂત્ર વિષ્ઠામૂત્રની બાધા. આજે 8 પ્રકારના દુઃખ છે. તો મનુષ્યના જીવનમાં 8 પ્રકારના દોષ છે અથવા તો 8 કારણ છે. એના અનેક પ્રકારના દુઃખના કારણ છે જે અચિકિત્સમ, જે દોષાષ્ટકમ, જે 8 પ્રકારના દોષની કોઈ ચિકિત્સા નથી. એ પણ જો મનુષ્ય જ્ઞાનનો અધિકારી બને અને જ્ઞાન પ્રાપ્ત કરે તો જે અસાધ્ય છે એવા આ રોગને પણ એ દૂર કરી શકે. તો પછી 163 પાનાથી બતાવવા માંડ્યું કે 8 પ્રકારના દોષ કેવા પ્રત્યેક મનુષ્યમાં હોય છે. 3 પ્રકારના મનુષ્યો છે, સાત્વિક, રાજસ અને તામસ. આ દરેકમાં 8 પ્રકારના દોષ હોય છે. સાત્વિકા મોક્ષમિચ્છન્તિ રાજસા વિષયાનપી તામસા વિષયાનેવ નેચ્છા શૂન્યોસ્તિ કશ્ચન. મનુષ્ય સાત્વિક તો ઈચ્છા તો હોવાની છે. તો જેવું આપણું અંતઃકરણ હોય એ પ્રકારની ઈચ્છા હોય. સાત્વિક અંતઃકરણ હોય તો મોક્ષની ઈચ્છા તો ખરી જ. રાજસા વિષયાન અપેક્ષન્તિ. રજોગુણી મનુષ્યમાં કેટલાક જો સત્વનું પ્રમાણ વધારે હોય તો એ લોકો પણ મોક્ષની ઈચ્છા કરે. અને મોટે ભાગે રજોગુણી મનુષ્યો વિષયોની ઈચ્છા કરે. તામસા વિષયાન એવ. જ્યારે તમોગુણી મનુષ્ય માત્ર વિષયની અર્થાત વિષય સુખની ઈચ્છા કરતા હોય છે. ને ઈચ્છા શૂન્યોસ્તિ કશ્ચન. તો કોઈ જ નથી જે ઈચ્છા વગર ન હોય. ઈચ્છા પછી દ્વેષ તો 505 શ્લોકમાં કહે છે 163 પાના પર દ્વેષાનુગમા. કેવું દરેક મનુષ્યમાં દ્વેષ પણ હોય છે. તો કહે છે વિષયાન સાત્વિકો દ્વેષ્ટિ રાજસો વૈરિણોપિ ચ તામસો વૈરિણ શુદ્ધા ઇતિ દ્વેષાત્મકમ જગત. સાત્વિક માણસમાં દ્વેષ તો હોય છે. સાત્વિકો વિષયાન દ્વેષ્ટિ. આ સાત્વિક મનુષ્ય પણ વિષયનો દ્વેષ કરે. કારણ કે વિષય જે છે, વિષય સુખ છે, એને પેલા જ્ઞાનના આનંદથી કે આત્માના આનંદથી વંચિત રાખે અથવા એમાં વિક્ષેપ પાડે. તો ચૈતન્ય મહાપ્રભુ માટે કહેવાય છે કે એકવાર કોઈ ભક્તને ત્યાં ભિક્ષા મળે એમ જવાનું. તો ભક્તે એવી બધી વાનગીઓ ધરી એમને
કે ખૂબ આનંદ આવે, પછી બહુ દુઃખી થઈ ગયા, ત્યાં શું કર્યું? આવી રીતે આ બધી વાનગીઓ ધરીને મને તે આ ભગવાનના આનંદમાંથી વંચિત રાખ્યો, વિક્ષિપ્ત કર્યો, ખૂબ દુઃખી થઈ ગયા. એટલે સાત્વિક લોકો પણ દરેક ટૂંકમાં જે કઈ ધ્યેય પોતે જીવનની અંદર નક્કી કર્યું હોય એ ધ્યેયને માણસ સ્વરેલો હોય તો કોઈ વસ્તુ જયારે ધ્યેયની આડે આવે ત્યારે આપણા દ્વેષનો વિષય બને. ક્યાંક આપણને તીવ્ર રાગ હોય તો પછી એ રાગની પૂર્તિમાં જે આડે આવે એ દ્વેષનો વિષય બનવાનો જ છે. ઈચ્છા હોય તો દ્વેષ હોવાનો જ છે, એટલે ઈચ્છા પછી દ્વેષ થાય. સાત્વિક મનુષ્યને પણ મોક્ષની તીવ્ર ઈચ્છા હોય તો જે કોઈ વસ્તુ ઈચ્છાની પૂર્તિમાં આડે આવે એ દ્વેષનું સાધન બનવાનું જ છે. તેથી આ સાત્વિક મનુષ્યને પણ આ વિષયો માટે દ્વેષ હોય. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્ય વૈરિણા કામરૂપેણ કૌંતે. આ કામના છે પણ આ જ્ઞાનીનો નિત્ય વૈરી છે. વિવેકી મનુષ્ય છે, જયારે એના મનમાં કામના જન્મે ત્યારે પણ જાણે કે અમારો વૈરી છે, દુઃખ આપવાનો છે, અને તેથી એ કામનાનો દ્વેષ કરતા હોય. એ જાણે છે કે અમારો વૈરી છે. ક્યારેક ક્યારેક વૈરી આવીને આપણો કબજો લઈ લે ત્યારે આપણે સહાય બની જઈએ, છતાં અંદરથી દ્વેષ હોય. એ સાત્વિક મનુષ્યને સાધક અને જિજ્ઞાસુનો દ્વેષ હોવાનો. જયારે ઈચ્છા હોય, જયારે કોઈ ધ્યેય હોય ત્યારે એ ઈચ્છા કે ધ્યેયની પૂર્તિમાં કશીક વસ્તુ વાળા આવે તો એ દ્વેષનો વિષય બનવાની છે. વિષયાન સાત્વિકો દ્વેષ્ટિ રાજસો વૈરિણો વિચ. આ રજોગી મનુષ્ય પણ વિષયનો દ્વેષ કરે જો એના મોક્ષની ઈચ્છા હોય પણ સામાન્ય વિષયોની ઈચ્છા હોય તો રજોગુણી મનુષ્યનો દ્વેષી કોણ, વૈરી કોણ? એના વિષય ભોગમાં જે આડે આવે એનો વૈરી બની જાય. એના વૈરી બહુ હોવાના, કારણ કે વિષયો ઓછા હોય, એ ઈચ્છા કરનાર ઘણા બધા હોય. એટલા માટે ટૂંકમાં દુનિયામાં જેને ઝંપલાવ્યું હોય અને દુનિયાના ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા વગેરે જે ઈચ્છતો હોય એના વૈરી બહુ હોવાના. આને મત ના આપશો, ફલાણા મત ના આપશો, દંભીઓને મત ના આપશો વગેરે વૈરી હોવાના છે. કારણ કે તમે જે ઈચ્છો છો બીજા ઈચ્છે. એક સત્તાને ઈચ્છનારા ઘણા બધા હોય એટલે પછી વૈરી બની જ જવાના. આ રીતે રાજસો વૈરણો વિવાહ ચ. અપીને ચકાર આવે એટલે પહેલી પાદમાં કહ્યું રાજ સ્વર્ગમ તામસ વૈષયિક સુખમ વસ્તી. પહેલા શ્લોકમાં રાજસા વિષયાનપી ત્યાં એક પાદ નોંધ છે કે સાત્વિકા મોક્ષ મિચ્છન્તિ. સાત્વિક મનુષ્ય મોક્ષની ઈચ્છા કરે. રાજ વિષય એટલે કે એ સ્વર્ગ વગેરે સ્વર્ગ સુધીના વિષયોની ઈચ્છા કરે. તામસ વૈષયિક સુખમ વષ્ટિ. વશ કાંતવ એવી ધાતુ છે, એમાં વષ્ટિ રૂપ બન્યું એટલે ઈચ્છે છે રૂપમાં. એવમ નરકમ અહિકમ ચ દુઃખમ તત્કારણમ ચ દ્વિષ્ટે. કહ્યું ને તામસો વૈરિણ શુદ્ધાન. તમોગુણી મનુષ્યને દ્વેષ વધારે હોવાનો. એ વૈરીનો દ્વેષ તો કરવાનો જ. રજોગુણી માણસમાં વૈરીનો દ્વેષ તો કરે બધા, પણ એ સાત્વિકને વૈરી હોય નહીં. બાકી વૈરીનો બધા દ્વેષ કરે. જે પોતાનો વૈરી હોય દ્વેષ તો થવાનો જ ને. પણ સાત્વિક મનુષ્યનો વૈરી નથી હોતો. કોઈ એના માર્ગમાં આડે નથી આવતો. એની પોતાની જ વૃત્તિઓ આડે આવે તો આવે. એટલે વિષયો મારે એટલે કે વિષયો એનામાં કદાચ એવા રહ્યા છે સંસ્કારને કારણે વિષયો ભોગ બધું ઉત્પન્ન તો એને લાગે અમારો વૈરી છે. રજોગુણ ઘણા વૈરી હોવાના, તમોગુણ એથી વધારે વૈરી હોવાના. તમોગુણી માણસની અંદર તો રાગ દ્વેષનું ખૂબ પ્રમાણ હોવાનું. એને કારણે બહુ બધા એને વૈરી બની જવાના. તામસો વૈરિણ શુદ્ધાન શુદ્ધાન સજ્જનાન. આ તમોગુણી મન 60 લોકો હોય, સજ્જનો પણ દ્વેષ કરવાના સાંખી ના શકે. જે લોકો પોતાનામાં ક્રોધ ક્રૂરતા વગેરે હોય તમોગુણને કારણે મનુષ્યની અંદર આ પ્રકારની દ્વેષ ઈર્ષ્યા ક્રૂરતા આવું પ્રમાણ તીવ્ર હોય. અંતેથી સજ્જનોને સાંખી ના શકે, જોઈને એને કશુંક થઈ જાય.
ક્યાં તો એમને પર આરોપ કરે, દંભી છે, એવું છે તેવું એમ કરે, અથવા એમ જ લાગે કે આ બધા વૈરીઓ જ છે. અને અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુરદીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ એતાન દૃષ્ટિમસભ્ય નષ્ટ આત્માનો બુદ્ધ પ્રવંત્યુગ્ર કર્માણ ક્ષયાય જગત અહિતા. બસ એ જગતનું હિત કરવાની વૃત્તિ જન્મે. તમોગુણી મનુષ્ય આ પ્રકારના હોય, એ લોકો પણ વૈરીનો દ્વેષ તો કરે, પછી વૈરી નથી એનો દ્વેષ કરે. શુદ્ધાન અપી સજ્જના, સજ્જન લોકો કોઈના વૈરી ના હોય, છતાં પણ આ તમોગુણી મનુષ્ય એ પણ વૈરી દેખાય, એનો દ્વેષ કરે. તો આગળ પાદ એવં નરકમ અહિકમ છે દુઃખમ તત્કારણ દ્વેષ્ટ ઇત્યાદિ જ્ઞેય ઉત્તરત્ર આદવ તથા વર્ણનાથ. વળી બાજુ 668 શ્લોકમાં વર્ણન આવશે, એ પરથી નક્કી થાય કે ભાઈ આ લોકો બધા નરકનું જે દુઃખ છે અને આ લોકનું દુઃખ છે એનો બધા દ્વેષ કરતા હોય. દ્વેષ્ટિ એ દ્વેષ ધાતુમાંથી એ ઉભય પદ છે, એટલે દ્વેષ્ટિ પણ થાય અને દ્વેષ્ટિ પણ થાય. હવે આગળ કહે છે કેચિદ રાજસા વિષયાન અપી સાત્વિકા મોક્ષમિચ્છન્તિ રાજસા વિષયાન અપી. આ કેચિદ એક કોમા હોવો જોઈએ, કેચિદ અલ્પ વિરામ રાજસા વિષયાન અપી વિદ્યસ્ય પ્રાધાન્યને મોક્ષમ વિષયાન અપી ઇચ્છન્તિ. આ રજોગુણી મનુષ્ય વિષયોને પણ ઈચ્છે છે, એટલે મોક્ષ તો ઈચ્છે જ છે એમ થયું. એટલે કહ્યું કે પ્રાધાન્યને મોક્ષમ ગૌણતઃ વિષયાંશ અભિલષંતિ વ્યાચિખ્યાસંતિ. તો કેટલાક લોકો આ શ્લોકની વ્યાખ્યા કરે છે કે રજોગુણી મનુષ્યો મુખ્યત્વે એ લોકો પણ મોક્ષ ઈચ્છે, પણ વિષયોને પણ ઈચ્છે. મોક્ષ પણ જોઈએ, હેલિકોપ્ટર પણ જોઈએ, બંને જોઈએ. એવું યમાદપી યત્ર પાછા આવે છે સાત્વિકસ્ય ભયમ રાજસ યમાદપી. આ રજોગુણી મનુષ્યને ભય લાગે, યમરાજનો ભય લાગે. યમાદપી યત્ર અપિના રાજસસ્ય પ્રમાદાત ભયમિત્યાહુ. તો સાત્વિક માં જેમ પ્રમાદથી ભય હોય તેમ રજોગુણી મનુષ્યને પ્રમાદથી અને યમથી, એટલે અપી દરેક વખતે રજોગુણીમાં ઉમેર્યું. એટલે કે સાત્વિકમાં જે છે રજોગુણીમાં છે ઉપરાંત વધારે. તથા વિદ્યાદિયત્ર વિદ્યાપદમ આત્મવિદ્યાપરમ ઊંચું. વળી એમ કે તો ચાલો એટલે આગળ આપણે જોઈએ પછીનો શ્લોક જો 506 શ્લોક. ભયાનુગમ સ્ફુટે. દરેકમાં ત્રીજો દોષ ભય છે એ પણ રહેલો છે. કઈ રીતે એ બતાવે છે. સાત્વિકસ્ય ભયમ મોહાદ રાજસસ્ય યમાદપે તામસસ્ય ચ રાજાદેહે કેવલાદિભીર્નૃષો. સાત્વિકસ્ય ભયમ મોહાત. મોહાત પ્રમાદ આદે. મોહ ન થકર પ્રમાદ. સાત્વિક મનુષ્યને પ્રમાદનો ભય હોય. એટલે જે માર્ગ પર પોતે ચાલી રહ્યો છે એમાં કંઈક પ્રમાદ થઈ જાય એટલે એને બદલે વળી એ બીજા માર્ગે જતો રહે, ક્ષણભર થઈ જાય. ક્યાંક એની વૃત્તિ વળી પાછી બીજે વળી જાય, તેને કારણે જે પોતાનો માર્ગ છે માર્ગને બદલે એ આડો ફંટાઈ જાય. પછી ખ્યાલ આવે કે અરે હું તો આડો ફંટાઈ, મારો સમય બગડ્યો, શક્તિ બગડી. તેની અસાવધાની ના થવી જોઈએ. એટલે સાત્વિક મનુષ્ય હંમેશા સાવધાનીપૂર્વક પોતાના ધ્યેયનું સેવન કરતો હોય અને એ જાણે છે કે અસાવધાની શું ગુમાવવાનું છે. અસાવધાનીને કારણે કેવી રીતે મારા શક્તિનો સમયનો બધાનો વ્યય થતો હોય છે અને કેવી રીતે મારા ધ્યેયની પૂર્તિમાં વંચિત રહી જવું છે. માટે એ અસાવધાનીનો પ્રમાદનો દ્વેષ કરે કે પ્રમાદ ન થવો જોઈએ. એટલે સાત્વિક એનો ભય છે, ટૂંકમાં ભય કે કદાચ આવું થઈ જશે તો. એટલે સાત્વિક મનુષ્યનો પણ ભય છે, પ્રમાદનો ભય છે. રાજસસ્ય યમાદપી. રજોગુણી મનુષ્યને પેલો પ્રમાદનો ભય છે અને યમનો ભય છે. રજોગુણી મનુષ્યો એને જો કે ભોગ વગેરે તીવ્ર ઈચ્છા હોય તેથી અને દેહની અંદર પણ આસક્તિ હોય માટે એને મૃત્યુનો ભય હોય. યમાદપી
તામસસ્ય ચ રાજાદે કેવલાદિભી નૃષુ નૃષુ. તમોગુણી મનુષ્યને તો બધાનો ભય, રાજા વગેરેનો ભય હોય. તો કેવલાદ રાજાદે, તમોગુણી માણસને કદાચ કોઈ પ્રમાદનો ભય નથી. પ્રમાદમાં એનું જીવન જ પ્રમાદી છે. નિદ્રા આલસ્ય પ્રમાદમ, નિદ્રા આળસ પ્રમાદ તમોગુણી મોહ, એટલે એને પ્રમાદનો ભય નથી, એમાં જ જીવે છે. એને મૃત્યુને ભય લાગતો નથી એમને કહેવા પ્રમાણે. રાજા ને કેવલાદ, માત્ર રાજા વગેરેથી જ ભય છે તમોગુણી મનુષ્ય. તમોગુણી મનુષ્યને માત્ર વિષય ભોગ સિવાય બીજી કોઈ ઈચ્છા હોતી જ નથી. અને માટે બીજું શું થાય કે માત્ર વિષયમાં આસક્ત માણસો એટલે ધીમે 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 અધર્મ એના જીવનમાં પ્રવેશ કરવાનો છે. વિષય વાસનાને કારણે, કામને કારણે ક્રોધ જન્મવાનો, લોભ જન્મવાનો. આ ક્રોધ લોભ ધીમે ધીમે એને ધર્મના માર્ગથી વિચલિત કરવાના. એટલે માણસ કાયદાનો ભંગ એટલે રાજાનો ભય લાગે. રાજા એટલે કાયદો. ચોરી કરે તો પોલીસનો ભય લાગે, બાકી આપણો પોલીસનો ભય શાનો લાગે? લાલ લાઈટ આમ જતા રહ્યું હોય તો ચારે બાજુ જોવું પડે કે શું છે, કોણ છે ને કોણ નથી, તો ભય લાગે. બાકી પોલીસ તો આપણો રક્ષક છે. સામાન્યપણે પોલીસનો ભય ના લાગે, એને તો રક્ષક એટલે ઉલટું પોલીસને જોઈને એને થાય કે હા ચાલો એ આપણું રક્ષણ કરનાર કોઈ છે. પણ જે કાયદાનો ભંગ કરવા માંગતો એને જે રક્ષકમાંથી પણ ભય લાગે. તો તમોગુણી મનુષ્ય એવો હોય સામાન્ય રીતે એ કાયદાનો ભંગ કરવા માંગતો હોય. ધર્મનું એટલે મૂલ્ય, આ મૂલ્ય વગેરે જે છે એનો પણ એ ભોગ આપતો હોય, અને જે દેશનો કાયદો એનો ભંગ કરતો હોય. આ કાયદા છે ને બહુ અનુકૂળ નથી, આખો દાડો વચમાં જ આવે. આપણે જ્યાં જવું એમાં વચમાં જ આવ્યા કરે. આ લાલ લાઈટો વચમાં જ આવ્યા કરે, આપણા નિયમો વચમાં જ આવ્યા કરે, એટલે ત્રાસી જાય. નિયમોને ફગાવી દે. નિયમોને ફગાવે એટલે ભાઈ ભય લાગે, એ નિયમનું પાલન કરવા, અમલ કરાવનારો કોઈ હોય તો. એટલે રાજા દેહથી ભીહી દૃશ્યો આ પ્રકારે સર્વ મનુષ્યમાં ભય હોય છે. પછી આગળ ગાય છે ચોથું છે મોહ. દરેકમાં મોહ પણ કેવી રીતે હોય છે કે છે સાત્વિકસ્યાત્મનો જ્ઞાનમ વિદ્યાદે રાજસસ્ય ચ તામસસ્ય ચ સર્વત્ર મોહ એવં વ્યવસ્થિતઃ. સાત્વિકસ્ય આત્મન અજ્ઞાનમ, બધામાં મોહ કે અજ્ઞાન રહેલું છે. સાત્વિક મનુષ્યમાં આત્માનું અજ્ઞાન છે, બધામાં આત્માનું અજ્ઞાન છે. પણ આ એકાંત ખબર છે કે આત્માનું અજ્ઞાન છે, એને ચાલી રહ્યું છે. બધામાં અજ્ઞાન છે. રજોગુણી મનુષ્ય હોય કે તમોગુણી અજ્ઞાન ચાલે નહીં, અજ્ઞાન નથી એવું નહીં. તો સાત્વિક મનુષ્ય સતત ચાલતું હોય, આત્માનું અજ્ઞાન એ ચાલ્યા કરતું હોય. એટલા માટે એમ કહેવાય કે સાત્વિકસ્ય આત્મન અજ્ઞાન. એ સાત્વિક મનુષ્ય જ્ઞાન માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે જ્ઞાનનું સાધન જે છે એ શાસ્ત્રનો ઉપદેશ વગેરે, શ્રવણ વગેરેનું અનુષ્ઠાન કરી રહ્યો છે. એને કારણે વધારે સભાન છે. પોતે કેવી રીતે આત્માનું એને જ્ઞાન નથી, આત્માના જ્ઞાનથી, આત્માની પૂર્ણતાથી, આત્માના આનંદથી પોતે કેવો વંચિત છે એ સભાન છે. જે માણસ પેલા વિષય સુખની અંદર રહેતો હોય એવી સભાનતા ના હોય તો હું શું ગુમાવી રહ્યો છું? આ તો સાત્વિક મનુષ્ય હું શું ગુમાવી રહ્યો જાણે છે, શું ગુમાવી રહ્યો છું. એમ કહેવાય કે સાત્વિકસ્ય આત્મન જ્ઞાનમ. સાત્વિક મનુષ્યને આત્માનું જ્ઞાન છે, બધાને છે, પણ એનાથી સભાન છે, તીવ્ર સભાન છે. વિદ્યાદેહે રાજસસ્ય છે કે સાત્વિકસ્ય આત્મન જ્ઞાન વર્તતે તો જિજ્ઞાસા દર્શનાર્થ વિશેષ. સાત્વિક મનુષ્યમાં આપણને આત્માના જ્ઞાનની ઈચ્છા જોવા મળે છે. એ જ બધું આત્માનું જ્ઞાન નથી, એ રીતે કહેવાય.
વિદ્યાદેહે રાજસસ્ય છે. આ રજોગુણી મનુષ્યને વિદ્યા વગેરેનું અજ્ઞાન છે. વિદ્યા એનો અર્થ કર્યો કે ભાઈ જ્ઞાન ઉપદેશનું સાધન વગેરેનું અજ્ઞાન છે. ટૂંકમાં આત્માનું અજ્ઞાન તો ખરું એટલું નહીં, પરંતુ આત્માનું અજ્ઞાન કેમ દૂર કરવું એના સાધનનું પણ અજ્ઞાન છે રજોગુણી મનુષ્ય. સાત્વિક મનુષ્ય જાણે છે કે આત્માનું અજ્ઞાન કેમ દૂર કરવું એના સાધન જાણે છે અને માટે શાસ્ત્ર શ્રવણ વગેરે કરી રહ્યો છે. તો રજોગુણી મનુષ્ય એ ખબર નથી કે આત્માનું જ્ઞાન કેમ દૂર કરવું, તેથી એ જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન જે છે એના વિશેનું પણ એનું અજ્ઞાન છે. તામસસ્ય સર્વત્ર, તમોગુણી માણસ વ્યવહારનું પણ અજ્ઞાન. રજોગુણી માણસ છે ને વ્યવહારમાં કુશળ હોય એનું અજ્ઞાન ના હોય, તમોગુણી માણસ એનું પણ અજ્ઞાન હોય. તામસ્ય સર્વત્ર, તમોગુણી મનુષ્ય બધાનું અજ્ઞાન હોય. મોહ એવં વ્યવસ્થિત, આ પ્રકારે બધી જગ્યાએ મોહ પણ વ્યાપ્ત છે. ઈચ્છા, દ્વેષો, ભયમ, મોહ, ક્ષુત્ર નિદ્રા, આ તો દુનિયા બધામાં હોય. ભૂખ, તરસ, નિદ્રા તો દુનિયાભરમાં હોય. એ બતાવે છે. ક્ષુત્ર નિદ્રા અનુગમા, કેવી રીતે બધા પ્રાણીઓમાં આ ક્ષુધા, તૃષા અને નિદ્રા હોય છે કે છે. ક્ષુત્ર નિદ્રાશ્ચ સર્વેષાં ભૂતાનામેક રૂપતઃ સ્થાવર વ્યતિરિક્તાનાં બાધા વિન્મૂત્રયોરપી. ક્ષુત્ર નિદ્રા, ક્ષુધા, તૃષા, નિદ્રા સર્વેષાં ભૂતાનાં એકરૂપતઃ, સમાન રૂપેણ, એમાં બહુ ફેર નથી. સાત્વિકત્વાદિ પ્રયુક્ત વિશેષહીન અનપેક્ષીન વિશેષ નૈરપેક્ષીન યાવત. માણસ તમોગુણી હોય કે રજોગુણી હોય કે સાત્વિક હોય, ભૂખની પીડા તો હોય છે, તરસની પીડા પણ હોય છે, નિદ્રાની પીડા પણ હોય છે. આ રીતે આ દોષ ભૂખ, તરસ, નિદ્રા પણ એક દોષ ગણ્યો. કારણ કે નિદ્રા એટલે સમય વ્યર્થ જ જાય છે ને. નિદ્રા એટલે સમય બગાડવાનો છે, બીજું શું છે? ભાઈ જરૂરિયાત છે, મને એને દોષ ગણવામાં આવે. તેથી શું કહે છે કબીરજી, જો સોવત જો જાગત है वो पावत है, जो सोवत है वो खोवत है, जागत है वो पावत है. સુવે છે કોઈ તો રહ્યો છે, સૌનો વ્યય થઈ રહ્યો છે, પરંતુ એ દોષ તો સાત્વિકમાં પણ હોય. એની માત્રા ઓછી વધતી હોય. તમોગુણી મનુષ્યમાં નિદ્રાનું પ્રમાણ ઘણું વધારે હોય, રજોગુણીમાં એથી કંઈક ઓછું હોય, સાત્વિકમાં એથી પણ હોવાનું તો ખરું. ભૂખનું પ્રમાણ હોય પણ પેલાની ભૂખ વધારે હોય અને ઓછી હોય, જરૂરિયાતો ઓછી હોય. ભૂખ, તરસ આ બધી વસ્તુઓની જરૂરિયાતો સાત્વિક માણસને ઓછી હોય, રજોગુણથી વધારે હોય, તમોગુણ અત્યંત વધારે હોય. એટલે માત્રામાં તો ફેર છતાં પણ દરેકમાં દોષ રહેલા છે તો ખરો છે. અને મળમૂત્ર એનો પણ દોષ, એટલે એ પણ પીડા દરેકમાં રહેલી જ છે. સ્થાવર વ્યતિરિક્તાના બધા જીવોમાં છે, પરંતુ આ વૃક્ષ વગેરે છે એમાં આ પ્રકારની પીડા જણાતી નથી જેવી પીડા બધા જંગમ પ્રાણીઓમાં જણાય છે. એટલે કહ્યું સ્થાવર એટલે વૃક્ષ, વનસ્પતિ વગેરે સિવાયના બીજા જીવો જે છે એમાં આ મળમૂત્રના ત્યાગમાં બાધા પણ જણાય છે. તો હવે પેલી પાદનો જે બાકી રહી ગઈ તે તથા વિદ્યાદિત્યત્ર વિદ્યાપદમ આત્મવિદ્યાપરમ ઊચુઃ. સાત્વિકસ્ય આત્મજ્ઞાન વિદ્યાદેહ રાજસસ્ય છે. એ રજોગુણી મનુષ્યને વિદ્યાનું જ્ઞાન છે, એમાં પણ આત્મવિદ્યાપરમ એ વિદ્યાનો અર્થ પણ આત્મવિદ્યા થવું જોઈએ. આપણે વિદ્યાનું વિદ્યા સાધન કર્યું, પણ એમણે એ લોકો કેટલાક ટીકાકારો આત્મવિદ્યા કે રજોગુણી મનુષ્યને આત્મવિદ્યાનું પણ અજ્ઞાનો છે. આદિના વિદ્યા સાધનાની કથમ વિધેયાની યસ્ય જ્ઞાનમ જગદુઃ. અને વિદ્યાદેહ
તો વિદ્યા એટલે આત્મવિદ્યા, અને આદિપદથી વિદ્યા સાધનાની કથમ વિધેયાની, અને વિદ્યાનું સાધન છે એનું કેવી રીતે અમલ કરવો, એનું કેવું અનુસરણ કરવું, એનું પણ જ્ઞાન હોય છે એ કહેવામાં જ કહે છે. સાત્વિકા તત્વમર્થાપી વાક્ય અનવિજ્ઞા રાજશાસ્ત્ર, એટલે બેની તો જ્યારે એમ કહે કે સાત્વિક મનુષ્યને પણ આત્માનું જ્ઞાન છે, રજોગુણી મનુષ્યને આત્માનું જ્ઞાન છે, તો અજ્ઞાનમાં ફેર છે કે સાત્વિક મનુષ્યો તત્પદાર્થનો ત્વમ પદાર્થ છે એ અર્થનું ચિંતન કરીને એનો અર્થ જાણતા હોય છે. તો હજી એ લોકોમાં જિજ્ઞાસા જે બતાવે છે કે તત્વમસી મહાવાક્ય જે છે એ ઐક્યનું જ્ઞાન થયું છે. એ પ્રકારે સાત્વિકસ્ય આત્મ જ્ઞાનમ, તો તત્વમ પદાર્થનું ઐક્ય છે, ઐક્યનું અજ્ઞાન છે. રાજસાસ્તુ પદાર્થો વિના વિદંતી, રજુગુણી મનુષ્યને તો તત્પદાર્થ ત્વમ પદાર્થ આ પ્રકારનું પણ જ્ઞાન નથી. એટલે અજ્ઞાન આત્માનું કહેવાય, પણ અજ્ઞાનની માત્રામાં પણ ઘણો તફાવત છે, એવું કેટલાક ટીકાકારો સમજાવે છે. પછી આગળ 164 પાના પર ટૂંકમાં 8 પ્રકારના દોષ છે એ બધા જંતુઓમાં બતાવ્યા. વસ્તુતઃ સ્થાવરેષુ અપી વિણમૂત્ર બાધાનુગમ, અથવા એમ કહેવાય કે સ્થાવર આ વૃક્ષો વગેરેમાં પણ આ બધા વિણમૂત્ર વગેરેની બાધા દેખાય છે. જે કંઈ હોય તો ટૂંકમાં એને પછીના શ્લોકમાં કહે છે. અથવા સર્વજંતુનાં બાધા વિણમૂત્રયોર્ધ્રુવા સ્થાવરા અપી દૃશ્યન્તે યતો નિર્યાસમોક્ષિણઃ. અથવા એમ કહે કે દરેક જંતુમાં આ મળમૂત્રની બાધા પણ હોય છે. વૃક્ષોની અંદર પણ પેલો રસ વગેરે ઝરતો હોય બતાવે છે કે એ લોકોમાં આ પ્રકારની બાધા હોય છે. તો ચાલો આ પ્રકારે બધા પ્રાણીઓમાં ખાસ કરીને બધા મનુષ્યમાં કેવી રીતે 8 દોષ હોય છે બતાવવામાં આવ્યું. તજ્જય હેતુ, એના પર વિજય કેમ પ્રાપ્ત કરવો એ આગળ કહે છે. પૂર્વોક્તમ અનુવદન દોષાષ્ટકે જય સાધન દર્શયતી. તો અત્યારથી કહેવામાં આવ્યું એનો અનુવાદ કરીને આ કેવી રીતે દોષ અષ્ટદોષ છે એના પર કેમ વિજય પ્રાપ્ત કરો એના સાધનનું કથન કરે છે, દર્શાવે છે. ઇતિ દોષાષ્ટકમ સર્વૈઃ અચિકિત્સ્યં હિ દેહિભિઃ વિના બ્રહ્માત્મ જ્ઞાનમ વિના બ્રહ્માત્મતા જ્ઞાનમ દેહિત્વા ભાવ કારણમ. ઇતિ આ પ્રમાણે દોષાષ્ટકમ સર્વૈઃ દેહિભિઃ અચિકિત્સ્યમ, બધા દેહધારીઓની અંદર બધા જીવોમાં 8 પ્રકારના દોષ હોય છે જેની સામાન્ય રીતે કોઈ ચિકિત્સા નથી. દેહી ભી, જેનો દેહ છે અર્થાત દેહમાં અહંભાવ છે ત્યાં સુધી. તો મનુષ્ય સિવાય બીજા બધા પ્રાણીઓમાં જીવજંતુમાં દેહમાં અહંભાવ સ્વાભાવિક છે, મનુષ્યમાં પણ છે. એક મનુષ્ય જેવો છે જે આ દેહમાં અહંભાવ મુક્ત થઈ શકે એમ છે. ટૂંકમાં મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીમાં જીવજંતુઓમાં આ દોષનું નિવારણ કરવાની સંભાવના જ નથી. ત્યાં તો દેહમાં અહંભાવ સ્વાભાવિક છે અને એમાંથી મુક્ત થવાની કોઈ પ્રેરણા પણ ત્યાં નથી. માટે બીજા બધા જે જંતુઓ છે, જીવો છે, એ તો બધા 8 દોષથી પીડિત જ છે. મનુષ્ય પણ પીડિત છે, પણ એટલે તો સર્વૈઃ અચિકિત્સ્યમ, કોઈની પાસે અહીં ચિકિત્સા નથી. વિના બ્રહ્માત્મ જ્ઞાનમ, બ્રહ્માત્મતા જ્ઞાનમ વિના, આત્મા જ બ્રહ્મ છે જ્ઞાન વિના આ 8 દોષ છે એની ચિકિત્સા એટલામાં નથી કે ખરેખર તો આ બધા દોષ ઉપાધિમાં રહેલા છે. આત્મામાં કોઈ પ્રકારના દોષ નથી. ઉપાધિમાં અહંભાવને કારણે મનુષ્ય આ દોષ પોતાના માને છે, અથવા દોષ જન્મે છે, મનમાં ના જન્મે, મનમાં આ દોષ ના હોય.
ઈચ્છા, દ્વેષ, ભય હોવાનું કારણ અજ્ઞાન જ છે. એટલે કે અજ્ઞાન ના હોય તો ઈચ્છા, દ્વેષ, ભય ના હોય. બીજા બધા શરીરની વાત બરોબર છે, ભૂખ, તરસ, નિદ્રા વગેરે બરોબર છે, એ દોષ પછી રહેતા નથી. આ ભૂખ, તરસ, નિદ્રા, મળમૂત્ર આ જે દોષ કયા, એ 4 પ્રકારના દોષ તો માત્ર દેહમાં જ છે. અને તેથી જ્યારે જ્ઞાની પુરુષને દેહની અંદર અહમ ભાવ ન હોય ત્યારે આ દોષ પણ ના હોય. તો એ સિવાયના દોષ કયા? ઈચ્છા, દ્વેષ, ભય અને મોહ, આ તો 4 અજ્ઞાનની ઉપજ છે. એટલે ઉપાધિના દોષ પણ ના કહેવાય. ટૂંકમાં ઈચ્છા હોવી અજ્ઞાનની ઉપજ છે. એને કારણે દ્વેષ હોય, એને કારણે ભય હોય, એને કારણે મોહ હોય. એમાં ઈચ્છા જ મુખ્ય દોષ છે. ઈચ્છાની પૂર્તિમાં આડા આવે એના પ્રત્યે દ્વેષ જન્મે, અને ઈચ્છાને દ્વેષ હંમેશા ભય જન્માવે, અને એને કારણે મોહ જન્મે. ટૂંકમાં આ બધી અજ્ઞાનની ઉપજ માટે એ હોવાનું કારણ નથી. તો બ્રહ્માત્મના જ્ઞાનમ વિરા બ્રહ્માત્મના જ્ઞાનસ્ય તન્નિવર્તકત્વે હેતુ ગર્ભમ વિશેષણ. જ્યાં સુધી બ્રહ્મની આત્મતા ના જાણીએ, બ્રહ્માત્મતા, બ્રહ્મ તો જાણીએ છીએ કે બ્રહ્મ છે, અથવા એ જણાય પરોક્ષતયા કે બ્રહ્મ છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, અનંત છે. તો બ્રહ્મની આત્મતા, એ બ્રહ્મ વાસ્તવમાં આત્મા છે, મારું સ્વરૂપ છે, એ જ્ઞાન ના થાય ત્યાં સુધી આ ઈચ્છા, દ્વેષ, ભય, મોહ આ દોષ દૂર ન થાય. અને બ્રહ્માત્મતા જ્ઞાનસ્ય તન્નિવર્તકત્વે હેતુ ગર્ભમ વિશેષણ. તો આ બ્રહ્માત્મતા જ્ઞાન છે એ કેવી રીતે 8 દોષને દૂર કરે છે? તમે કહો છો કે 8 દોષ તો એની કોઈ ચિકિત્સા જ નથી. તો બ્રહ્મ આત્મા છે જ્ઞાન કેવી રીતે 8 દોષ દૂર કરે છે? એટલે હેતુ ગર્ભમ, હેતુ જેમાં રહેલું જે પ્રકારનું વિશેષણ કયું તો કે દેહિત્વાભાવ કારણ. આ બ્રહ્માત્મા જ્ઞાન કેવું છે? બ્રહ્માત્મા છે જ્ઞાન દેહિત્વના અભાવનું કારણ છે. દેહી કોને કહેવાય? દેહમાં અહમભાવ ધરાવતો હોય દેહી કહેવાય. તો દેહિત્વ, દેહમાં અહમભાવ તો ત્યારે જ દોષ આવે જ્યારે, એટલે જ્યાં સુધી દેહને આત્મા માનવામાં અજ્ઞાનને કારણે, જ્યારે બ્રહ્મ આત્મા જે જ્ઞાન થાય ત્યારે દેહમાં આત્મબુદ્ધિ રહે નહીં. દેહિત્વસ્ય ત્રૈગુણ્યભિમાનસ્ય અભાવ કારણમ મશકાણામ ધૂમવત નિવૃત્તિ સાધનમિતિ. તો મચ્છરોને દૂર કરવા માટે ધુમાડો જેમ સાધન છે. મશકાનામ ધૂમ નિવૃત્તિ સાધન. બધી દુનિયામાં હંમેશા મચ્છરોનો ત્રાસ તો બધો હશે જ, અને બધા લોકો ધુમાડાનો જ પ્રયોગ કરતા છે કોઈને કોઈ રીતે. હવે આપણે બધા પેલી જાતના ધુમાડા નવા આપણે શીખ્યા, પણ એ જમાનામાં ધુમાડાનો પ્રયોગ તો થતો હશે. હવે તો પેલું કાચબા છાપ આવ્યું, અને પછી જાતમાં ઓલ આઉટ બધા ધુમાડા જ છે જુદા પ્રકારના. પણ જેવી રીતે ધુમાડો એ મચ્છરના નિવારણનું કારણ, તેવી રીતે આ બ્રહ્માત્મા જ્ઞાન છે એ આ દેહમાં અહમ બુદ્ધિના નિવારણનું કારણ છે, અને એ દ્વારા 8 દોષના નિવારણનું કારણ છે. આમ દેહમાં અહમ બુદ્ધિ એટલે ઈચ્છા હોવાની શંકા જ નથી. એટલે ઉપાધિમાં તો ઉપાધિ તો હંમેશા મર્યાદિત થવાની માટે ઈચ્છા રહેવાની છે, એ મર્યાદા મુક્ત થવા માટે. ઈચ્છા વડે દ્વેષ પણ આવવાનો છે. હવે ઈચ્છા છે ને, એ ઈચ્છાનું અર્થઘટન માણસ પોતાની રીતે કરે. પોતાને શું જોઈએ છે એનું અર્થઘટન સાત્વિક મનુષ્યમાં એક પ્રકારનું હોય, રજોગુણમાં બીજા પ્રકારનું હોય, તમોગુણમાં ત્રીજા પ્રકારનું. એટલે સાત્વિક મનુષ્યો જ્ઞાનની ઈચ્છા કરતા હોય કે મોક્ષની ઈચ્છા કરતા હોય, એ લોકો સમજે છે કે ખરેખર શું ઈચ્છ્યું છે. રજોગુણી મનુષ્યો કદાચ મોક્ષની એને મોડા વિષયની ઈચ્છા કરતા હોય, એમને એમ લાગે આથી મારી ઈચ્છા પૂરી થશે. તમોગુણી મનુષ્યો માત્ર વિષય ભોગની ઈચ્છા કરતા હોય. ઈચ્છા એક જ છે, પરંતુ જે પ્રકારની મનસ્થિતિ હોય એ પ્રકારે ઈચ્છાનું અર્થઘટન માણસ કરીને એ પ્રકારે એ ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ઈચ્છા તો હોવાની જ્યાં સુધી ઉપાધિમાં અહમભાવ ત્યાં સુધી મનુષ્ય મર્યાદાની લાગણીમાંથી મુક્ત થઈ ના શકે, અને જ્યાં સુધી કોઈ પ્રકારની મર્યાદા અનુભવી છે ત્યાં સુધી એમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મવાની છે.
તેથી દેહિત્વસ્ય ત્રૈગુણ્ય અભિમાન. દેહિત્વ એટલે શું? દેહમાં અહમભાવ એટલે ત્રૈગુણ્ય અભિમાનસ્ય. આ ત્રણ ગુણ સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણનો દેહ છે એનો અભિમાન એટલે દેહિત્વ. તો જયારે આત્મનાત્મ વિવેક કરવામાં આવે ત્યારે જ્ઞાન થાય કે આ તો અનાત્મા છે. એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. સાક્ષ્ય છે, સાક્ષી છું. જળ છે, ચેતન છું. મર્ત્ય છે, અનંત છું વગેરે આ પ્રકારનો વિવેક જયારે જન્મે ત્યારે આ દેહમાંથી અહમ બુદ્ધિ મુક્ત થાય ત્યારે આ દોષ અષ્ટક છે, દોષાષ્ટક એની નિવૃત્તિ થાય. દોષાષ્ટકાનુગમનમ પુનર્દ્રઢયતિ. વળી પાછું બધામાં કેવા 8 દોષ છે એ વળી ફરી દ્રઢ કરે છે 511 શ્લોક. સ્વેદજશ્ચાંડજો વાપી જંતુર્વા સ્યાદ જરાયુજઃ ઉદ્ભિજ્યોપિ ન સંત્યજ્ય દોષાષ્ટકમિદં સ્થિતઃ. ગમે તેવું જીવ હોય, સ્વેદમાંથી જન્મેલો હોય, જેમ કે જૂ, લીખ વગેરે. અંડજો અંડમાંથી જન્મેલો હોય, જેમ કે પક્ષી વગેરે. જરાયુ છે, જરાયુમાં જન્મ્યા હોય, જેમ કે મનુષ્ય વગેરે. ઉદ્ભિજ્ય એટલે કે વનસ્પતિ વગેરે. દોષાષ્ટકમિદં સંત્યજ્ય ન સ્થિતઃ. અમનું કોઈ પણ એવું નથી જે 8 પ્રકારના દોષથી મુક્ત હોય. ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેષુ વા પુનઃ સત્વમ પ્રકૃતિભિર્મુક્તમ યદેવિત્યા ત્રિભિર્ગુણૈઃ. આ પ્રકૃતિમાંથી જન્મેલું કોઈ પ્રાણી એવો નથી જે સત્વ રજસ તમસ આ 3થી મુક્ત હોય. દિવી દેવેષુ વા પુનઃ. માત્ર પૃથ્વીલોક પર નહીં પરંતુ દેવતાઓની અંદર પણ એવું કોઈ નથી આ જગતમાં જેનું પણ સર્જન થયું હોય એ સત્વ રજસ તમસ આ 3 ગુણોના બંધારણમાંથી કેમ મુક્ત એવું કોઈ જ નથી. અને ત્યાં 3 ગુણો જ્યાં હોય ત્યાં આ પ્રકારના દોષ ખાવાના. તેથી કોઈ દોષાષ્ટકથી મુક્ત નથી. દોષાષ્ટક વર્ણન પ્રકૃતિ યોજયતિ. બી આ બધું વર્ણન શું કામ કરો છો? આપણા જે ચાલી રહ્યો વિષયમાં આની સાથે શું સંબંધ છે? જે વિષય ચાલી રહ્યો છે ઐતરેય ઉપનિષદનો, પહેલો જન્મ થયો, બીજો જન્મ થયો, અને પછી વૈરાગ્યનો વિષય ચાલી રહ્યો. મુખ્ય તો આ આખો બીજો અધ્યાય છે વૈરાગ્ય માટે છે. અને એમાં મનુષ્યને કયા કયા પ્રકારના દુઃખ પડી રહ્યા છે એનું વર્ણન કરીને એ રીતે આખો આ બીજો અધ્યાય છે એ કેવી આખી આ પ્રક્રિયા, સંસારની જન્મ મૃત્યુની પ્રક્રિયા છે, કેવી દુઃખદાયક છે. દરેક અવસ્થામાં કેવી દુઃખદાયક છે એ વર્ણન કરવા દ્વારા આપણો જુગુપ્સા ઉત્પન્ન કરવા માટે છે. તો એ પ્રકૃતિ એટલે કે એ ચર્ચાનો વિષય છે. તો આ 8 દોષનું વર્ણન કરવામાં આવ્યું એના ચર્ચાના વિષય સાંકળે છે યોજે એવમ એટલે કહે છે 512 શ્લોકમાં એવમેતદ્ધિ માનુષ્યમ દોષાષ્ટક જયાય ભવત્યેવં સ્થિતે મંદાઃ તેનૈવ વિજિતા નરાઃ. સેંકડો કરોડો યોનિની અંદર પણ મનુષ્ય દેહ પ્રાપ્ત કરવો, એમાં ભારત દેશમાં જન્મ હોવો બહુ દુર્લભ છે. એવું એતદ્ધિ માનુષ્યમ દોષાષ્ટક જયાય. તો આ મનુષ્ય એટલે કે આ મનુષ્ય ઉપાધિ છે એ ખરેખર તો આ દોષાષ્ટક 8 પ્રકારના દોષ પર વિજય પ્રાપ્ત કરવા માટે મળેલું છે. તો આ મનુષ્ય ઉપાધિ શેના વડે મળેલી છે? 8 દોષો પર વિજય પ્રાપ્ત કરવા માટે અને તો પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે આ ઉપાધિ મળેલી છે. एवं मुक्त विद्या ब्रह्म विद्याधिकार संपादन द्वारा એવું કહે થાય બ્રહ્મ વિદ્યા માટે જે અધિકારીત્વ છે એનું સંપાદન કરવામાં આવે તો વિવેક વૈરાગ્ય સંપાદન માણસ કરે
એ માણસ બુદ્ધિપૂર્વક જીવન જીવે તો વિવેક વૈરાગ્ય પ્રાપ્ત કરે, અને તો બ્રહ્મ વિદ્યાનો અધિકારી બને, અને તો પોતાના જીવનને સફળ કરે. તો એવમ એતદ્વિમાનુષ્યમ દોષાષ્ટક જયાહિ ભવતી. આ પ્રકારે આ મનુષ્ય જન્મ છે એ 8 દોષ છે એના પર વિજય પ્રાપ્ત કરવા માટે જ રચાયેલો છે. મનુષ્ય ઉપાધિનો બીજો કોઈ ઉપયોગ નથી. બીજા ઉપયોગમાં જો એને ખર્ચવામાં આવે તો એ માત્ર એનો વ્યય છે, બીજો ઉપયોગ નથી. એવમ સ્થિતે આમ હોવા છતાં પણ નિર્ણિતે બી મંદાહ નરાહ તેનેવ દોષાષ્ટકેન વિજિતાહ વશીકૃતાહ. આમ હોવા છતાં પણ મોટા ભાગના માણસ જોઈએ છે કે એ લોકો 8 દોષ પર વિજય પ્રાપ્ત કરવા, એટલે આ દોષે એમનો વિજય પ્રાપ્ત કરેલો છે. મનુષ્યોએ 8 પ્રકારના દોષ વિજય પ્રાપ્ત કરાવડ્યા છે ઉપાધિ, પણ મોટા ભાગના મનુષ્ય મંદ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યદિ સિદ્ધે. સેંકડો, હજારોમાં કે લાખોમાં કોઈક એવું હોય જે અનવડે પ્રયત્ન પણ કરે. સાંપ્રાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ અયમ લોક નાસ્તિ પરેતિ માની પુનઃ પુનર્વશમ આપદ્યતે મેં. યમરાજે કહે કે આ મંદ બુદ્ધિના પુરુષો બધા વારંવાર મારા વશમાં આવતા હોય છે. એમને પુત્ર, પશુ વગેરે સિવાય બીજું કંઈ જીવન દેખાતું જ નથી. એના મોહને કારણે એટલા બધા તો પ્રમાદની અંદર જીવન પોતાનું વ્યર્થ એ લોકો વેડફી નાખે. એ કહે છે કે મંદાહ તેને વિજિતા નરાહ, પરંતુ મંદાહ નરાહ ટૂંકમાં જે લોકો વિવેકહીન મનુષ્ય, મંદ બુદ્ધિ એટલે આમ પાસે કુશળ હોય ઘણી વાર, પણ આ રીતે વિવેકહીન જીવનમાં જે વિવેક હોવો જોઈએ, વિવેકહીન મનુષ્યને મંદ કહેવામાં આવે. બાકી એ લોકો ઘણા સ્માર્ટ હોય, એવું નહીં કે મંદ હોય. મંદ બુદ્ધિ એટલે પેલી મંદ બુદ્ધિ નહીં, પણ આવી રીતે ભલે આમ આવી સામાન્ય સારી વ્યવહારિક બુદ્ધિ હોય છતાં મંદ એટલા માટે કે જીવનના ધ્યેય પ્રત્યે એ લોકો તદ્દન મંદ છે. એટલે એ પ્રકારનો વિવેક ધરાવે અત્યંત અવિવેકી મનુષ્ય. તમોગુણી મનુષ્ય સર્વાથાન વિપરીતાંશ બુદ્ધિસ્સા પાર્થાંશ. તો અધર્મમ ધર્મવિદ્યા મન્યતે તમસા વૃતા. તમો ગુણથી આચ્છાદિત થવાના કારણે બુદ્ધિ અધર્મને ધર્મ માને અને ધર્મને અધર્મ માને. અને રજોગુણી મનુષ્ય પણ ક્યાંય એવો ધર્મ નિશ્ચય ના કરી શકે. અને તેથી એ બધા લોકો તો આ 8 દોષથી વાસ્તવમાં જીતાયેલા છે, એને વશ છે. નૃણામ દોષાષ્ટક વિજય પ્રદર્શન મુખેન. હવે ગ્રંથકાર બતાવવા માંગે છે કે આ મનુષ્યો આ દોષાષ્ટક પર વિજય પ્રાપ્ત કરી શકે. તો વિજય પ્રાપ્ત ક્યારે થાય? જ્યારે આ દોષનું આપણે બરોબર ચિંતન કરીએ ત્યારે, આ દોષથી સભાન થઈએ ત્યારે. તો આ દોષ કેવી રીતે આપણને દુઃખી કરી રહ્યા છે અને તેથી એના પ્રત્યે એમાંથી મુક્ત થવાની તીવ્રતા જન્મે. બાકી હોતી હે, ચલતી હે, થશે, કંઈ વાંધો નથી એમ કરતા કરતા ટૂંકમાં ઘણીવાર આપણને શું મુશ્કેલી છે ન ખબર હોય, શું ભય છે ખબર ના હોય ઘણીવાર. તો એ લોકો બેભાન અથવા અસાવધાન રહેતા હોય છે. પણ ભૂકંપ તો ખબર નહીં કે ભૂકંપ તો ચાલ ભાઈ ઉભો રહો, નાઈન પછી અલમ એમ કહે. કેટલા માણસો મરી ગયા એમને, ઘણીવાર બિચારા ફસાઈ ગયા કે આ બધું છોડીને ભાગો, પણ નહીં, એની ગંભીરતાની ખબર ના હોય. ક્યારેક માણસ કયા પ્રકાર ગંભીરતા કયા પ્રશ્નની કેવી ના જાણતો અને એને હળવાશથી લઈ લે અને પછી એના જ અનેક પ્રકારના જે પરિણામો હોય એ ભોગવે બિચારો. એટલે હળવાશથી ન લે એટલા માટે આ ગ્રંથકાર ઘણો બધો સમય ગાળે છે જે આ 8 દોષ કેવા રહેલા છે મનુષ્યની દરેક અવસ્થામાં એનું વર્ણન કરવા માટે, વૈરાગ્ય માટે. નૃણામ દોષાષ્ટક વિજય પ્રદર્શન મુખેન બાલ્ય યૌવન વાર્ધક્યા નિરૂપયિષ્યન. તો જીવનની 3 અવસ્થાઓ છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એનું નિરૂપણ કરે છે. આમ તો બધી 5 અવસ્થાઓ ગઈ છે, પણ ગ્રંથકાર 3 અવસ્થાઓ ગણે છે: બાલ્યાવસ્થા અને યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એનું નિરૂપણ કરે છે કે કેવી રીતે આ બધા દોષ માણસ કેવા પીડતા હોય છે. બાલ્ય અનુગમમાં, તો બાલ્ય અવસ્થામાં કેવી રીતે 8 દોષ રહેલા છે એનું વર્ણન કરે છે.
તો કે આ દોષાષ્ટક મનુષ્યની દરેક અવસ્થામાં છે. બાલ્યાવસ્થામાં છે, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, અને એનું બહુ આમ તાદૃશ વર્ણન કરે છે જે આપણે જોઈ શકીએ. અને તેથી એમાંથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા જન્મે, વૈરાગ્ય જન્મે. એ માટે બાલ્યાવસ્થામાં કેવી રીતે એ 8 પ્રકારના દોષ રહેલા છે એનું વર્ણન કરે છે. તથા તો યાદ રાખો, ઈચ્છા, દ્વેષ, ભય, મોહ, ભૂખ, તરસ, નિદ્રા અને મળમૂત્રની બાધા 8 દોષ છે. બધું બતાવશે. તથા જાત માત્રોયમ સ્તન્યમિચ્છતિ માનવઃ કુર્વન નાનાવિધાન શબ્દાન શયાનો ધરણીતલે. તથા તો ચાલો આપણે દર્શાવીએ કેવી રીતે 8 દોષો બાલ્યાવસ્થામાં રહેલા છે. તથા એટલે ટુ લેસ્ટેડ, જો જાણે કે દ્રષ્ટાંત રૂપે. જાત માત્રોયમ, આ જીવાત્મા જન્મ્યો ના જન્મ્યો તરત જ સ્તન્યમિચ્છતિ, બસ માતાના સ્તનનું પાન કરવા ઈચ્છતો હોય છે. એક જ, બીજું કંઈ હોતું જ નથી. ઊંઘવો એ વખતે 22 કલાક 20 કલાક ઊંઘવાનું, સ્તન પાન કરવાનું, પછી ઊંઘી જવાનું, બસ આ જ હોય. સ્તન્યમિચ્છતિ માનવ, બસ આ જ ઈચ્છે છે. કુર્વન નાનાવિધાન શબ્દાન શયાનો ધરણી તલે. એ પૃથ્વી પર બીજો સૂતેલો છે બાળક, અને રડતો કકળતો હોય, એને પેલી ભૂખ લાગી હોય, તરત બીજું કહી તો ના શકે ને. એ પોતાની વ્યથા પ્રગટ ના કરે એટલે બીજો રડતો હોય, અને તે મેં કહેતો સાંભળેલી માં પેલી ઘણી વાર માઓને કઈ સમજ ના આપણે કહેશે. પહેલું બાળક જન્મે ત્યારે માં નાની પણ હોય, એને કશો અનુભવ ના હોય. એ તો ઊંઘ્યા જ કરે, પેલું બાળક આખી રાત રડે તો એને ખબર ના પડે. ઘણી વાર તો એની પેલી માં આવે એટલા માટે તો એની સાથે માં કે કોઈ કશું હોય પાછું તો પેલી એને જાગવું પડે, એને ઉઠાલા ઉઠ જો થોડા રડે છે, કારણ કે હજી 22-24 વર્ષની હોય. તેથી આવું કોઈ જાતના હવે ટેવ ના હોય, સંસ્કાર કશું હોય ને, પેલું રડ્યા જ કરે બિચારો, પે કર્યા કરે, અને ખબર ના પડે. તો એને છોડે ચીસો પાડવી પડે, માનું ધ્યાન દોરાય. બાકી એટલે બાળક એટલા માટે ધ્યાન દોરવા માટે આવું કરે બાળક. અને તેથી પૃથ્વી પડ્યું અને ચીસ કરે ત્યારે માનું ધ્યાન દોરાઈ હતું, ભૂખ તરફ થઈ. સ્તન્યે તથા દોષાનુભવ પ્રદર્શતે. તો જો આ રીતે આ બાલ્યાવસ્થામાં કેવી રીતે 8 દોષ રહેલા છે એનું પ્રદર્શન કરીએ છીએ. સ્તન્યેચ્છયા ઈચ્છા ક્ષુદ્રરૂપા સ્પષ્ટાય ભાવ. આમ આ જે સ્તન્યપાન કરવાની ઈચ્છા છે એ બતાવે છે કે બાળકમાં ભૂખ તરસ છે, એટલે બાલ્યાવસ્થામાં ભૂખ તરસ કેવા રહેલા છે દોષ એ બતાવ્યો આ રીતે. પછી આગળ ઇત આરભ્ય દુઃખાની હેતદંતાનિ નિત્યશઃ પ્રાપ્નોત્યેષ જનો મંદઃ દોષાષ્ટક વિદૂષિતઃ. ઇત આરભ્ય સ્તનપાનેચ્છા દુઃખમ આરભ્ય. આ ઈચ્છા પણ આવી પાછી. ઓકે, સ્તન્યેચ્છયા ઈચ્છા, આ સ્તન્યની ઈચ્છાથી ઈચ્છા છે, અને ક્ષુદ્ર રૂપા, અને ભાઈ ભૂખ તરસ પણ છે. આ બધું બાળકમાં દેખાવામાં આવ્યું. તો સ્તનપાન ઈચ્છા દુઃખમ આરભ્ય. આ સ્તન્યપાનની ઈચ્છા કરવાથી એનું એ દુઃખ છે. ત્યારે આરંભ કરે ને દુઃખાની એતદંતાની નિત્યશઃ. યાની દુઃખાની પ્રાપ્નોતી, જે બધા દુઃખ આ અનુભવે છે એ બધા એશ મંદો જન દોષાષ્ટક વિદૂષિત. તો તાની સર્વાણી એતદંતાની એતસ્મિન દોષાષ્ટકે કારણત્વ પર્યવસાનમ યેષામ તાની તથા ભૂતાની અવેતિ. આ બધા જે દુઃખ અનુભવે છે બધાને આ 8 દોષોમાં આપણે સમાવી શકીએ. બધા 8 દોષોમાં રહેલા છે. બધા પ્રકારના જેટલા દુઃખ છે બધાનો સમાવેશ આ 8 પ્રકારના દોષ. તો 8 દોષ છે એ બધા દુઃખનું કારણ છે.
દોષાષ્ટકે કારણત્વ પર્યવસાન. જે કંઈ દુઃખ બાળક અનુભવી રહ્યો છે એ દુઃખનું આપણે કારણ જોયું તો આમાં એકાદ દોષ જણા છે. શું છે તો હવે એટલે આ તો નવી માઓને ટ્રેનિંગ આપવાનું સારું કે જો 8 દોષ હોય છે એટલે કેમ રડે છે ખબર ના પડે, શું થઈ રહ્યું છે ખબર નથી પડતી બાળકને. તો આમાંની 8માંથી એક વસ્તુ આવી જોઈએ કે ઈચ્છા હોય, દ્વેષ હોય, ભય હોય, મોહ હોય, ભૂખ, તરસ, નિદ્રા કે મળમૂત્રની બાધા. આમાં 8માંથી એક વસ્તુ હોવી જોઈએ. ટૂંકમાં આ સ્તનપાન કરવાની ઈચ્છાથી માણીને જે કંઈ દુઃખ, ઈચ્છાના દુઃખથી માણીને જે કંઈ દુઃખ આ બાલ્યાવસ્થામાં છે એ બધા દુઃખનું કારણ આ દોષાષ્ટક જ છે. અંતનો અર્થ કારણ બતાવ્યો તો એ તસ્મિન દોષાષ્ટકે કારણ તો પર્યવસાન યેષામ તાની. જો આ દોષાષ્ટકમાં જ આ બધું કારણ દોષાષ્ટક જ છે. प्राप्नोतेश जनो मंद दोषाष्टक विदूषित उत्तरोत्तर दोषाष्टकम प्रति पूर्व पूर्व संस्कार हेतुतामा. એટલે જન્મ્યો ત્યારથી ક્યાંથી આ બધું આવ્યું? જન્મ્યો ત્યારથી ઈચ્છા અને ભૂખ અને તરસ ના બધું આવી ગયું. કેમ? કારણ કે પૂર્વ પૂર્વ સંસ્કારણામ હેતુમાં પૂર્વના સંસ્કારો છે એ સંસ્કાર લઈને આવ્યા હોવાના કારણે જન્મ્યો ત્યારથી આ દોષાષ્ટક વિદૂષિત. ટૂંકમાં 8 પ્રકારના દોષથી દૂષિત થઈને જન્મેલો છે. પૂર્વના સંસ્કારને કારણે એ 8 પ્રકારના દોષથી દૂષિત થઈને જન્મેલો છે અને આ દોષના સંસ્કારને કારણે ભવિષ્યમાં દોષ લઈને જન્મશે. વિદૂષિત સંસ્કૃત સંસ્કાર લઈને જન્મે છે. ઈચ્છા દ્વેષ દુઃખ પ્રયોજકમ અશક્તત્વ દર્શયતી. માણસ અસહાયતા ક્યારે લાગે? આમ થઈ જાય, શું કરી નાખું. આમ ઘણી વાર જોઈએ છે આપણે માણસની અંદર કે અસહાયતા કેમ છે? પેલું ઈચ્છા દ્વેષ ભય છે એટલા. બાકી અસહાયતાનું કારણ નથી. કઈ ના થાય તો અસહાય છે ના થઈ ગયા ના જ કેમ થાય? કારણ કે થવાય તીવ્ર ઈચ્છા છે એટલા માટે ના થાય. ભલે ના થયું એવું કહીએ તો નહીં, પણ અસહાયતા કેમ લાગે? કે જે વસ્તુ થતી નથી. આપણે મારે 5 ફૂટ ઊંચો કૂદકો કશું ના મરાય ને અહીં ટેકરી ના ચડાય પણ એની ચિંતા ના હોય તો કશું નહીં. ઘણી વસ્તુ નથી થતી. જે થાય છે એના કરતા નથી થતું વસ્તુ વધારે છે. થાય તો બહુ ઓછી વસ્તુ આપણા છે. ખાવા પીવાથી માણીને કેટલું ઓછું ખાઈ શકીએ. પેલું ખાધું તો માથું દુખે ને પેલું ખાધું, પેટમાં દુખે ને આ ખાધું, પગમાં દુખે ને પેલું ખાધું, હાથમાં કઈ થાય ને 1000 વસ્તુ એમ જ જતી રહી. ખાવાનું પીવાનું, આમ બેસી તો પાક દુખે ને પેલું બેસી તો ઢીંચણ દુખે ને આમ કર્યું તેમ થાય એટલે બધું જતું રહે. ઉઠવાનું બેસો બધા બેઠા બી ઉઠવામાં તકલીફ બધું 1000 વસ્તુ થતી નથી. પણ અસહાય ક્યારે થઈએ? એ કેમ થતું નથી? એની થાય એવી જ ઈચ્છા જયારે હોય, તીવ્ર ઈચ્છા હોય ત્યારે માણસ અસહાય બની જાય. એટલે અસહાયતા છે એટલે ઈચ્છા દ્વેષ દુઃખ પ્રયોજકમ અશક્તત્વ દર્શયતી. ઈચ્છા ને દ્વેષમાં જે દુઃખ જન્મે છે એ દુઃખ માણસ અસહાય બનાવે છે. અસહાયતાની લાગણી એ દુઃખ જ છે. એ સમય જન્મી ઈચ્છા અને દ્વેષથી પ્રયુક્ત દુઃખમાં છે. બાકી માણસ જેલમાં હોય ને કારાવાસમાં તોય પણ એને કશું ના થાય. 4 પેલા દિવાલની બહાર જવાય પણ દેખાય નહીં કશું. અને તોય પણ એવો નિયમ નથી કે ત્યાં આગળ એ માણસને અસહાયતા લાગે. અને રાજમાં બેઠેલો તોય પણ અસહાયતા ના લાગે એવો કોઈ નિયમ જ નથી. જ્યાં ઈચ્છા દ્વેષ ભય છે ત્યાં અસહાયતા હોવાની છે. ગમે તેને ગમે તે સ્થિતિમાં એ નથી ત્યાં સહાયતા નથી. અસહાયતા એક સંસાર ટૂંકમાં આપણા દુઃખનું એક મહાન એનું એક છે ને સહાયતા. તો કે યથા હતી કહે છે 515 શ્લોકમાં યથા ગર્ભે તથા બાલો નાંગાનામ હિ પ્રભુર્ભવેદ શક્તો ભવતિ નૈવાયમ મત્ગુણાદે નિવારણે. યથા ગર્ભે જેમ ગર્ભમાં બાળક બેઠેલો અશક્ત હોય છે
પોતાના અંગ પર કોઈ કાબુ હોતો નથી. કેવું જકડાયેલું કેવું હોય છે, આપણે એનું ચિત્ર જોઈએ પેલા ગર્ભની અંદર બાળકનું કેવું છે, આમ એમ્બ્રિયો એવી એવું એક આસન પણ આવે છે બધું એ રીતે. પણ ટૂંકમાં કોઈ પોતાના અંગ પર કોઈ પ્રભુત્વ નથી. જે જકડાઈ ગયો જકડાઈ ગયો, બાકી હલન ચલન કરવાની પણ એનામાં કોઈ સ્વતંત્રતા જ નથી. જરા હલન ચલન હોય માં બિચારી ત્રાસી જાય, પણ એટલે બહુ ઓછું. યથા ગર્ભે ગર્ભની અંદર બાલ અંગાનામ પ્રભુ ન ભવેત, જેમ ગર્ભની અંદર આ બાળકને પોતાના અંગ પર કોઈ પ્રકારનો પ્રભુ કે પ્રભુ કાબુ હોતો નથી, તેમ જન્મ્યા પછી પણ શક્તો ભોત નૈવાયમ, જન્મ્યા પછી પણ એને પોતાની ઇન્દ્રિયો પર કાબુ નથી હોતો. એટલે હાથને જેવી રીતે ઈચ્છે એ પ્રમાણે હાથ ઊંચો કરી શકે એવું કરી શકતો નથી. બહુ નાનું બાળક હોય, ઇન્ફન્ટ, હજી તો હમણાં જ એનો જન્મ થયો, અને નવજાત શિશુ હોય એ કશું હાથ ઊંચા ના કરી શકે. મત ગુણાદેર નિવારણ, બીજાને માકડ મચ્છર કરડતો તો શું કરે? નો શક્તશ્ચેન્દ્રિયાણામ ભગણું જનિતા જંતુઓ મામ તુદંતી બાલ્યે દુઃખાતરેક મલલિદવપુ સ્તન્યપાને પિપાસા. શંકરાચાર્ય મહારાજ કહે બાળક થયો ત્યારે જન્મ્યો દુઃખાતરે, અત્યંત દુઃખ. મલલિદવપુ, મારું આ શરીર કોઈ જાતનો વિવેક જ નથી ને, મળથી લેપાયમાન મારું શરીર. સ્તન્યપાને પિપાસા, હંમેશા એક જ પિપાસા, તરસ, સ્તન્યપાન કરવાની બસ. અને દુઃખા સંજપાને નો શક્તશ્ચેન્દ્રિયેભ્ય ભગણું જઈને મહારાજ આપના સત્વ તમો રસ ગુણોમાંથી જન્મેલા જંતુઓ સતત મને પીડે છે, આપના જ જંતુઓ પીડે છે. નો શક્તશ્ચેન્દ્રિયેભ્ય, ઇન્દ્રિયોમાં શક્તિ નથી, અને તેથી આપના જંતુઓ જે બધા મને પીડા આપે એનું નિવારણ કરવાની શક્તિ નથી. આ એને મચ્છર કરતો બાળ પેલું હાથ ઊંચું ના કરી શકે, કઈ કરી ના શકે, એના થપાટ ના મારી શકે. માકડ વગેરે કરતો તો કઈ ના કરી શકે, રડે બિચાર, ભાઈ શું કરે? એ શક્તો ભવતે નૈવાયમ મત ગુણાદેર નિવારણે, મતગુણ માકડ, આ માકડ વગેરેના નિવારણમાં આ બિચારો શક્ત નથી, અશક્ત છે. અંગાનામ પ્રભુ યથેચ્છમ પ્રવર્તન શક્તો ન ભવે દીધી. નવજાત શિશુ છે એ પોતાના અંગ હાથ વગેરે જે છે અંગ છે એની ઈચ્છા પ્રમાણે એની ઈચ્છા બહુ થાય. પેલું કરડતો હોય તો દુર્ગા ઈચ્છા થતી છે બાળકને, પણ એ કરી શકતો નથી. પ્રવર્તન શકતો ન હવે એને પોતાના અંગને જેમ પ્રવૃત્ત કરવું હોય એ પ્રકારની પ્રવૃત્તિ માટે એની શક્તિમાન નથી. પછી ક્યાં છે? કંડૂતાવપ્યશક્તોયમ અંગાનામાતુરો ભૃશમ નેચ્છયાહ્યન્નપાનાદે પ્રાપ્નોત્યેષોતિ દુઃખિતઃ. કંડુ તો વપી, કંડુ એને એટલે ખણજ, કશું થતું હોય ખણજ આવતો તો ખણી પણ ના શકે બાળક. હજી હાથ આમ કરવો ને એવું કરવાની શક્તિ નથી, એટલે કંડુ તો અશક્ત હે. પેલું કરડ્યું હોય કશું ને ખણજ આવતી હોય તો પણ એ માટે પણ અશક્ત છે. અંગાનામ આતુરો વૃષમ, અંતેથી બિચારો અંતેથી અંગા પોતાના શરીરમાં ખણજ આવતી હોય તો ન કરી માટે વૃષમ આતુર અત્યંત દુઃખી છે. આ બાળક આવી વસ્તુ પણ કરવા શક્તિમાં નથી માટે અત્યંત દુઃખી છે. ઈચ્છા અન્નપાન પ્રાપ્ત નહોતી, એની ઈચ્છા પ્રમાણે એને ભૂખ અન્નપાન ના મળે. એની માને ખબર પડે જુદી વાત છે, બાકી એ તો બિચારી કઈ ને કઈ કામમાં હોય ને. આજના જમાનામાં માને ઘણો સમય બાળક માટે, બાકી જૂના જમાનામાં કઈ સમય નહોતો. બાળક જન્મે શું થઈ ગયું, થોડા કામે લાગી જાય, બહુ તો 1.5 મહિનો રહે એની માને ઘરે, બસ ત્યાં સુધી, પછી આવે એટલે લાગી જવું પડે કામે. અને ત્યારે બાળકનું ધ્યાન રાખવાનો એટલો સમય નો, એ અવકાશ ના હોય. એ શક્ય છે ઘણી વાર બાળકે રડતું એવું થતું હોય. એટલે ન ઈચ્છા અન્નપાનાદિ પ્રાપ્નોતિ. આ બાળક બિચારું પોતાની ઈચ્છા પ્રમાણે અન્નપાન વગેરે પણ પ્રાપ્ત કરી શકતો નથી, અતિ દુઃખિત. તેથી બાલ્યે દુઃખાતિરેક હે, બાલ્ય અવસ્થામાં દુઃખનો મહાન અતિરેક હોય છે. પછી આગળ કહે છે
અવૈષદ્યેન કંઠસ્ય વદન્નપી વદેન્ન સહ ઉચ્ચૈસ્વરેણ જનનીમ આહ્વયત્યેવ દુઃખિતઃ શ્રુત્વા વાક્યં તથૈવાપી તત્રાયાત્યથવા ન વા. કંઠસ્ય અવૈષદ્યેન વાગ્વાદિની નાડ્યા કહો વ્યાપ્તત્વ કૃતેન વદન્નપી ન વદેત. તો વૈષદ્યમ એટલે વિશાળતા, કુશળતા. કંઠ જે છે એમાં એ પ્રકારની વિશદતા નથી, સ્વચ્છતા નથી. કંઠ આપણો સ્વચ્છ હોય તો આપણે બોલી શકીએ. કંઠની અંદર પણ આ કફ વગેરે આવી જાય તો આપણે બોલી શકતા નથી. એટલે વિશદતા નથી, સ્વચ્છતા નથી. અવૈષદ્ય એને કંઠસ્ય એટલે કઈ વાગ્વાદિની નાડ્યા કહો વ્યાપ્તત્વ કૃતેન. તો જે નાડી છે જેનાથી આપણે વાણી, વાગ્વાદિની નાડી જેનાથી આપણે બોલતા હોઈએ છીએ, એ નાડીમાં કફ વગેરે ભરાઈ ગયો હોય તો બોલી શકાતો નથી, સ્પષ્ટ ના બોલાય. વદન્નપી ન વદેત. બાળક બિચારું બોલવાનો પ્રયત્ન કરે ખરો, પરંતુ વદન્નપી ન વદેત, બોલવા છતાં બોલાતું નથી. વિફલત્વાત, એ શું બોલે સમજ ના પડે કોઈને. એ રીતે એ કશું અવાજ કરવાનો પ્રયત્ન કરે, કશું કરી ના શકે. એટલે આ બધાની અસહાયતા બતાવે છે. અસહાયતા બતાવે છે કે એનામાં ઈચ્છાનું દુઃખ છે, દ્વેષનું દુઃખ છે. ઈચ્છા પૂરી ના એટલે દ્વેષ જન્મે. આ રોગ કકળતા એ દ્વેષને કારણે થતી હોય, આ પરવશતા થતી હોય ઈચ્છાને કારણે થતી હોય, અને પછી દ્વેષ થાય અસહાયતાને કારણે. પહેલા ઈચ્છા જન્મે, ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરીએ, ઈચ્છા પૂરી ન થાય અસહાયતા જન્મે, અસહાયતામાંથી દ્વેષ જન્મે. એટલે આ બધું અસહાયતામાંથી દેખાય છે આપણને કે બાળકમાં પણ ઈચ્છાનું દુઃખ છે, દ્વેષનું દુઃખ છે. ઉચ્ચૈશ્વરેણ જનનીમ કિંચિત વૈષદ્યે જાતે બી. ધારો કે કંઠ જરાક સ્વચ્છ થયો અને કે બોલી હવે અવાજ કાઢી શકે તો શું કરે? ઉચ્ચૈશ્વરેણ જનનીમ આહવયતિ. તો પછી મોટે મોટેથી માને બોલાવે, ચિલ્લાવે, ચીસો પાડે. દુઃખિત તો આહવયતિ એ દુઃખિત, અત્યંત દુઃખિત એને માનું ધ્યાન દોરવા માટે જોર જોરથી ચીસો પાડે. આહ્વયતિ આકારયતિ શ્રુત્વા ઇત્યાદિ સાતુ. પરંતુ જેની માં છે શ્રુત્વા વાક્યમ તથૈવાપી તત્રાયાદિ અથવા ન વા. ઘણી વખત માને સંભળાય જ નહીં, સંભળાય તો પણ ક્યારેક આવે ને ક્યારેક ના પણ આવે. ટૂંકમાં માં પણ બીજે બધે રોકાયેલી હોય અને તો પોતાના બાળક પ્રત્યે ધ્યાન ન પણ આપી શકે. એટલે જોયું કે બાળક રડી રહ્યું છે, માં પણ અસહાય હોય ઘણી વાર, અથવા કાંઈક ત્રાસી ગઈ હોય, ગમે તે હોય. ઘણી વાર તો માં ત્રાસી પડશે એટલે રડવા પણ દે. ઘણી વાર સાયન્સ મેં જોયેલું છે, ભલે રડતું અને ટેવ પડી ગઈ છે વગેરે. ટૂંકમાં આ દરેક વસ્તુની દરેકની મર્યાદા પણ હોય છે. તેથી બાળકો ઘણી વાર બહુ ત્રાસ કરતા હોય છે ખરેખર. એટલે જન્મથી ઘણા લોકો એવા જ જન્મે ત્રાસ કરવા માટે જ જન્મતા હોય છે ખરેખર. કે આ જન્મી ત્યારથી જ 5 વર્ષની ત્યારથી પણ આમ જરા દ્વારની અંદર ચીસા અચીસ કરી મૂકે, એનું જરા ધાર્યું ના આમ આળોટે. નાનામાં નાની વસ્તુ ના થાય, પોતાની ધાર આળોટવા મળે, ચીસા અચીસ કરે, થ્રોઈંગ ટેન્ટ્રમ. આવું જ કેટલા બાળકો આવટે. એટલે ભાઈ તમે થોડી વાર શરૂઆતમાં ગભરાઈ જાઓ કે શું, તો પછી તો ચાલો ભલે ટેવ પડી ગઈ. તમે ક્યાં સુધી પછી આ વસ્તુ. એટલે ઘણી વાર માં સાંભળે આવે ખરી અને ના પણ આવે. એટલે કહે છે સાપી એની માથા પણ શુદ્ધવા વાક્ય થયું આવે. એટલે બાળકમાં બધો કકડાટ સાંભળે, રો કકડાટ તત્ર આયાતી અથવા તો ક્યારેક આવે અથવા ના પણ આવે. એટલે અસહાયતા બાળકને બતાવે છે. કેવું દુઃખ છે બિચારાને. ભલે એ તો માની દ્રષ્ટિએ આવું છે, પણ એની દ્રષ્ટિએ જે થતું હોય ખરું, જે પ્રકારની નો સ્વભાવ લઈને આવ્યો હોય, દરેક બધા સ્વભાવ લઈને આવ્યો છે. નાનામાં નાની વસ્તુમાં ઘણી વાર બહુ મોટું એને રૂપ આપી દેવાનો સ્વભાવ હોય. જરાક આમ મચ્છર આવે ને એ ચીતા માખી આવે ને ચીતા એટલે શું થઈ ગયું, માખી આવે શું થઈ ગયું, એને એવું લાગે. પણ
ભલે કોઈને માખી નાની વસ્તુ લાગતી હોય, કોઈ બાળક આમ કરી નાખે ખબર, પેલું આમ એકદમ દોડા કુદાકુદ કરે, ચીજાચીજ કરે. કોઈ હોય જરા જીવડું આવ્યું કે તરત એવું હોય, આક્રમક જન્મ્યા ત્યારથી બીજું હોય તરત આમ ચીજાચીજ કરે અને હટી શકે નહીં, એટલે ચીજો પાડે ને માને થાય કે શું થઈ ગયું. એટલે ટૂંકમાં દરેક જણનો સ્વભાવ જુદા જુદા પ્રકારનો હોય, તેથી દુઃખનો પ્રકાર જ જુદો છે. બીજું કઈ છે જ નથી, પણ છતાં દુઃખની માત્રા પણ જુદી હોય. પછી દ્વેષ પ્રયોજકમ માલિન્યમ દર્શયતિ, તો આ દ્વેષ ઉત્પન્ન કરનારી મલિનતા બતાવે છે. એવમ એવમ વિન્મૂત્ર લેપેન મુખલાલાદિનાપિ ચ દિગ્ધમંગમ સુતસ્યૈષા પ્રક્ષાલયતિ વાનવા. બહુ એકદમ એમણે બહુ ઝીણવટથી બધું નિરીક્ષણ કરવા લાગે છે, એક વસ્તુનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું છે. એવા મીણ મૂત્ર લેપેન, બાળકને કોઈ જાતનો વિવેક ન હોય એટલે વિષ્ઠા મૂત્ર એનું શરીર લેપાયમાન થયું હોય. મુખ લાલાદિના, મોંમાં લાળ ઝરતી હોય એને કારણે પણ શરીર લેપાયમાન થયું હોય. દિગ્ધમંગમ એટલે શરીર ભીનું થઈ ગયું હોય. એ સુતસ્ય, બાળકનું શરીર ભીનું થઈ ગયું હોય. માને ખબર પડે ત્યારે ખબર, રાતમાં ઘણી વાર ભીનું થઈ જાય, પેલી તો ઊંઘતી હોય બિચારી, સવારે ખબર પડે ત્યાંથી પછી ઘણી વાર ત્યાં બાળક ભીનું તાવ આવી ગયો, જ્યાં જતું થઈ ગયું હોય ત્યાં ધ્યાન ના નહીં હોય. તેથી દિગ્ધમંગમ સુતસ્ય પ્રક્ષાલયતિ વાનવા, ઘણી વાર છોડી દે, ક્યારેક સાફ કરે ક્યારેક સાફ ના પણ કરે. તેથી એવું બધું થાય. દ્વેષ પ્રયોજક માલિન્ય, તો ઘણી વાર મલિનતા દ્વેષની પ્રયોજક છે. મામા દ્વેષ ઉત્પન્ન, માતામાં દ્વેષ ઉત્પન્ન કરે. હવે બીજું બાળકમાં તો દ્વેષ નથી, બાળકમાં તો કોઈ પ્રકારની સમજ નથી, એટલા માટે આને કારણે કોઈકમાં દ્વેષ ઉત્પન્ન કરે. આ મલિનતા જે છે એ પણ તો દ્વેષ, ઈચ્છા બતાવી, અસહાયતામાંથી ઈચ્છા આપણે જોઈ, આ દ્વેષ પણ જોયો. દ્વેષ પ્રયોજક માલિન્ય, ચાલો દ્વેષ જન્માવનારું માલિન્ય છે, મલિનતા એવું બતાવી. ભય મોહ પણ બતાવે. ચાલો એ છેલ્લો શ્લોક પણ જોયો. વૃથા હસત્યયં બાલઃ બિભેતિ ચ તથા વૃથા રોદિત્યેષ વૃથા તદ્વત વિષ્ઠાદ્યપ્યતિમોહિતઃ. અયમ બાલ વૃથા હસતી, ક્યારેક એમ હસવા માંડે, આપણે કારણ ના જાણે કે એમ ખડખડા હસતું હોય. વૃથા બેભેદી છે અને કોઈ કારણ વગર ભયભીત પણ થઈ જાય. એટલે ભય વગેરે બાળકમાં એટલું જ રહેલું છે. વૃદ્ધ દેશ વૃથા તો તેને રડવા માંડે. વૃથા એટલે આપણી દ્રષ્ટિએ વૃથા, કારણ વગર. ક્યારેક કારણ વગર હસતું હોય, કારણ વગર રડતું હોય, કારણ વગર ભયભીત થતું હોય. જાય ને પેલી રૂમમાં ના જાય, આમ ના કરે તો મોટું થયું નથી જોકે, પણ છતાં આટલું નાનું છે, પણ એની બાલ્ય અવસ્થામાં છે, એ દાંત એને આવ્યા નથી ત્યાં સુધી અવસ્થા છે. આપણે એને ભય લાગતો હોય, રડતું હોય. વિષ્ઠાથી વ્યક્તિ મોહિત, ખબર ના હોય વિષ્ઠા વગેરે પણ ખાઈ જાય, આવું થાય. એટલે આ બધું બાળકની અંદર આ બધા દોષાષ્ટક આ બાલ્ય અવસ્થામાં કેવા રહેલા છે એનું આ ગ્રંથકાર આપણે પ્રદર્શન કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
કરીશું